કેમ છો? તો નવા વિડીયો સાથે આવી ચૂક્યા છે ક્યાં? તુવેર ટોઠા, લીલી હળદરનું શાક અને બીજું બી મસ્ત મસ્ત દેશી ભાણું જમવા. તો ચાલો આખો વિડીયો છેલ્લે સુધી જોશો તો જ લોકેશન કહીશ, તો નહીં કહું. ચાલો. તો આ જે જગ્યા છે તે ઉનાવા ગામની અંદર આવેલી છે. અહીંયા ઘણા બધા ગીતોના શૂટિંગો થઈ ચૂક્યા છે. કદાચ મૂવીના બી ઘણા બધા શૂટિંગો થઈ ચૂક્યા છે. તમે લોકેશન જોઈ શકો છો, કેટલું મસ્ત મજાનું છે. આ ટોટલી ગામડા થીમની અંદર છે. મસ્ત મજાનો હિંચકો છે. ફોટો સ્ટેશન માટે પણ અહીંયા ઘણા બધા ઓપ્શન્સ છે. અહીંયા આખું એ વાતાવરણ ગામડાની અંદર, ગામડાની થીમની અંદર, સાથે સાથે ગામડાની ચિત્રકારી, મસ્ત મજાના આવી સેલ્ફી પોઈન્ટો સાથે જોવા મળશે, જેમાં તમે તમારા મસ્ત મજાના સેલ્ફીઓ લઈ શકશો. અને અહીંયા આવીને તમારો ટાઈમ ક્યાં પતી ગયો એ તમને જ પોતાને અંદાજો નહીં આવશે, કારણ કે અહીંયા એટલી બધી વસ્તુઓ છે જ્યાં તમારું ધ્યાન જતું રહેશે. અને ત્યારબાદ સિટિંગમાં પણ તમને અહીંયા બે ઓપ્શનો જોવા મળવાના છે, ચેરવાળું અને ખાટલાવાળું. ત્યારબાદ આખું એ વાતાવરણ તમને એટલું મસ્ત મજાનું લાગવાનું છે કે 2 રોટલી શું, 2 ની 5 રોટલીઓ વધારે ખવાઈ જશે ને તોય ખબર નહીં પડે તમને. ઝૂલા ખાવાનું. હું તો બેસીને મસ્ત હિંચકા ખાતી હતી એટલા ટાઈમમાં અહીંયા મસાલા સેવનું શાક બની રહ્યું છે, જે તમે જોઈ શકો છો. એની મેકિંગ તો ગ્રેવીની અંદર સેવ જતી રહી છે. ત્યારબાદ મસાલાઓ નાખવાની શરૂઆત થઈ ગઈ છે. એમાં ધાણા જીરું પાવડર, હળદર, મીઠું બધું મસ્ત નાખીને મિક્સ કરવામાં આવી રહ્યું છે. અને અહીંયા આમ તો ઘણી બધી વસ્તુ પ્રિપેર હોય છે, પણ આ શાક તમને લાઈવ જોવા મળશે. સાથે સાથે રોટલો પણ, એની પણ હું તમને મેકિંગ બતાવું. અને મસ્ત ધાણો નાખવામાં આવી ગયો છે અને શાક થઈ ગયું છે રેડી, જે તમે જોઈ શકો છો. અને અહીંયા પરોઠા અને રોટલા બંને જરૂરિયાત મુજબ થોડા થોડા બનાવવામાં આવે છે. અને રોટલા પણ દેશી ચૂલા ઉપર જ બનાવવામાં આવે છે, તો એ પણ તમે જોઈ લો કે કેવી રીતે મસ્ત હાથથી જ એને થાબડાવવામાં આવી રહ્યા છે. અને કહેવાય ને કે સાચી મોજ તો આવા જ રોટલાઓની આવે છે, અને ચૂલા પર શેકાયેલા હોય એની જ આવે છે. તો એકદમ સાચી વાત છે. અહીંયા ચૂલા પર જ મસ્ત મજાના રોટલાઓ થાબીડવામાં આવતા હોય છે અને હાથ વડે બનાવેલા હોય છે. જો એમ ગામડાના લોકો કેવા એમ મસ્ત મજાના બનાવ્યા કરતા હોય છે, તેમ જ આ બેન પણ મસ્ત મજાના રોટલા જીરીક જ વાર એમને થઈ અને મસ્ત મજાનો મોટો રોટલો એવો બનાવી દીધો હતો એમને. અને જોઈ શકો છો જોતામાં જે શેકાઈ પણ ગયો. અને ત્યારબાદ અહીંયા વઘારેલો રોટલો બનાવવાની ગ્રેવી પણ રેડી થઈ ગઈ છે, જેમાં જરૂરિયાત મુજબ ટામેટાં કાંદાની ગ્રેવી થઈ ગઈ છે. અને મસાલામાં મરચું, મીઠું, હળદર, ધાણા જીરું પાવડર આપી દીધું છે અહીંયા. અને ત્યારબાદ સરખી રીતે ગ્રેવીને ચાળવી લીધા બાદ જે રોટલો હોય છે એને સરખી રીતે ઝીણા ટુકડામાં ડિવાઈડ કરી દેવામાં આવે છે. અને ત્યારબાદ આ જે ગરમા ગરમ રોટલો બન્યો એનો જ પાછો વઘારેલો રોટલો પણ બનાવવામાં આવતો હોય છે. અને ત્યારબાદ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ યાર, હું બહુ સિરિયસલી બોલતી એવું લાગતું હતું ને, પણ એટલે થોડીક મસ્તી એડ કરી દીધી. તો હા, બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવામાં આવે છે. અને ત્યારબાદ થોડું દહીં નાખી દેવામાં આવે છે, જેથી રોટલાનો ટેસ્ટ મેન્ટેન રહે. અને થોડા મસાલા ઉપરથી, જેથી કરીને બીજી બધી વસ્તુઓ એડ કરી છે, જેનો પણ ટેસ્ટ જળવાયેલો રહે. અને મસ્ત મજાનું તેને થોડી વાર પાકવા દેવામાં આવે છે. અને ઉપરથી ગાર્નિશિંગમાં ધાણો નાખ્યા બાદ આ વસ્તુ થોડી જ ક્વોન્ટિટીમાં બનાવવામાં આવે છે, જેથી કરીને જે લોકો જેમ આવતા જાય એમ ગરમા ગરમ સર્વ કરી શકાય. અને આ બધી વસ્તુઓની મજા ફ્રેશ ખાવામાં જ આવતી હોય છે, એટલે આ લોકો ક્વોન્ટિટી મુજબ જ બનાવતા હોય છે, જે કે અહીંયા ઓર્ડર મુજબ જ દરેક વસ્તુઓ બનતી હોય છે. અને અહીંયા તમે જેટલા લોકો વધારે આવવાના હોય એ પ્રમાણે તમે ઓર્ડર નોંધાવી શકો છો. કોન્ટેક્ટ ડિટેલ્સ મેં તમને બધી જ આપી દીધેલી છે, તો અહીંયા તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને તમે 10 માણસ હોય, 15 માણસ હોય, 200 હોય, 300 હોય, દરેક ટાઈપનું તમે અહીંયા ફંક્શન કરવા માંગતા હોય તો પણ તમે અહીંયા કરી શકો છો. અને ત્યારબાદ તમે જોઈ શકો છો આખું જે મેન્યુ છે એ રેડી થઈ ગયું છે, જેમાં 2 જાતના સલાડ, પાપડ, લસણની ચટણી, જે રીતનું તમને મેન્યુમાં બતાવેલું છે એવી જ રીતનું અહીંયા તમને જોવા મળશે. અને લસણની ચટણી જોતા કેવી મસ્ત તીખી તમતમતી લાગે છે. દહીં તીખારી પણ એવી મસ્ત મજાની તીખી તમતમતી છે કે એમ ઠંડી ઉડાડી દે. ત્યારબાદ સેવ મસાલાનું શાક તમે જોઈ શકો છો ગરમા ગરમ, જેની આપણે મેકિંગ જોઈએ અત્યારે. અહીંયા તમે જે મુજબ કહેશો એ પ્રમાણે કસ્ટમાઇઝ પણ થઈ જશે. તમે જૈન છો કે તમે કાંદા લસણ નથી ખાતા તો એ પ્રમાણે થઈ જશે. તમને વધારે જોઈતા હોય તો વધારે, ઓછા નહીં જોઈતા હોય તો નહીં, તો એ બધું પણ થઈ જવાનું છે. ત્યારબાદ અહીંયા તમને રોટલા, બ્રેડ બધા જ ઓપ્શન મળી જવાના છે. જો આ ભાખરી છે અને આ હાથ વડે વણાયેલા રોટલા છે, જે તમે જોઈ શકો છો.
ત્યારબાદ ગોળ અને ગામડાનું દેશી માખણ પણ મળી જવાનું છે. ત્યારબાદ અહીંયા મસાલા ખીચડી છે અને આ કાઠિયાવાડી કઢી હતી પણ એટલી બધી સ્વીટ નહોતી, માપે હતી, કારણ કે ઘણીવાર સ્વીટ લે હોવાને કારણે લોકો નથી ખાતા. અને અહીંયાની જાન એટલે કે તુવેર ટોઠા, એની સાથે સેવ અને લીલી હળદરનું શાક પણ તમે ઓર્ડર આપશો એ પ્રમાણે અહીંયા મળી જશે. એ અલગથી લેવાનું હોય છે, આમાં ઇન્ક્લુડિંગ નથી. અને છાશ તો હવે આખી એ થાળી આપણી પાસે આવી ચૂકી છે. પહેલા તો વઘારેલો રોટલો ચાખી. તો કેવું લાગ્યું? ખાવાનું જોઈ લીધું ને, ખાધા પછી એમ ખાવાનું પચાવવાના બી ઓપ્શન અહીંયા ઘણા બધા છે. તો રાહ જોયા વગર ડિટેલ્સ બધી જ તમને આપેલી છે. તમારે કોઈ પણ ફંક્શન હોય, તમારે 10 જણાનું જમવાનું હોય, 15 જણાનું હોય, કે પછી લગ્ન હોય, રિસેપ્શન હોય, પાર્ટી હોય, રિંગ સેરેમની હોય, કોઈ પણ ફંક્શન હોય, બધા જ ફંક્શનો અહીંયા થવાના છે. તો કોન્ટેક્ટ ડિટેલ્સ અને બધી જ ડિટેલ્સ મેં તમને આપેલી છે. તો ફટાફટથી તમારા પ્રસંગને, તમારા પાર્ટીને ખાસ બનાવવા માટે અહીંયાનો સંપર્ક એકવાર જરૂરથી કરજો.